देख सकते हैं आप पहुंच चुके हैं हम गोडा बावड़ियों के जंगल में जीवता वेद चेमनु बहार नहीं करवू ये हमें तुमने बताई है स्टे कनेक्ट विद द बेरीगिल्स टिल देन सायोनारा बोल मारी उमिया जय जय उमिया 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 बोल मारी उमिया जय जय उमिया। तो गाइस वेरी गुड मॉर्निंग આપણે થઈ ગયા છીએ તૈયાર થોડું નહીં આમ તો ઘણું મોડું થઈ ગયું છે બધા થાકી ગયેલા હતા તો ઘણો લેટ થયું અત્યારે ઉઠી ગયા છે બધા સામાન પેક કરીશું અને પછી જઈએ છીએ ચાલતા રાબેતા મુજબ ઊંઝા માટે તો ત્રીજો દિવસ છે ઓલમોસ્ટ બધા થાકી ગયા છે પણ વાંધો નહીં ચલી જવાશે આજે તો લગભગ 19 કિલોમીટર જેટલું જ છે એટલે બહુ ચિંતા નહીં રાત્રે ઘણા મોડા આવેલા એટલે હોટલ બતાવી નહીં આપણી હોટલ કેવી છે એ જો પાછળની સાઈડ આપણી હોટલ દેખાય છે અને ચાલતા બધા જતા રહે અરે ગાડીમાં રાત્રે જતા રહેલા બધા એટલે અમે થોડી હિંમત કરીને ચાલવાનું નક્કી તો કર્યું પણ પછી કહેશે કે જો તમે થાક્યા જો બોલાયા તો મારાથી અવાજ છે નહીં તો પછી કીધું અમને લેતા જાઓ તો ચા બા પી લીધી છે અને હવે આરતીનો પ્રોગ્રામ છે ગામમાંથી બધા આવ્યા છે આ ભૌતિકભાઈ આજે જોઈન થયેલા અમારા સાહેબ શ્રી અજયભાઈ પછી જયભાઈ બોલા પાછળ બધા સદસ્યો આવે છે જે આજે ગામમાંથી અમારા જોડે ચાલતા જોઈન થશે આ જનકભાઈ છે પિંકલભાઈ વિક્રમભાઈ અને જિગ્નેશભાઈ છે બરાબર છે એ આજે આપણા જોડે ચાલતા જોઈન થશે બરાબર છે તો જોઈએ છીએ હવે કેમ નથી કેવું ચલાય છે હવે મારા જોડે કોમ્પિટિશન થાય એમ છે કે નહીં તો આપણે હવે ચાલતા નીકળી ગયા છીએ બધા આગળ છીએ અમે સૌથી પાછળ અત્યારે અમારા જોડે ભૌતિકભાઈએ જોઈન કરેલું છે આગળ હાર્દિકભાઈ મિતભાઈ બે છે ને બાજુમાં દિગ્ભાઈ છે 3.5 કિલોમીટર જેટલું ચાલ્યા એ બધા થોડાક થાક્યા છે તો પછી અહીં સ્ટે કરવા જરાક ઊભા રહ્યા છે આ બધા ભાઈઓ ગરમ ગરમ ભજીયા ખાવા એમ ને રીતેશભાઈ અમારા જોડે કાલે બ્લોગમાં હતા આજે અત્યારે પાછા આપણા જોડે આવી ગયા છે એટલે શું કે રીતેશભાઈ ચલાય છે અરે બહુ મસ્ત ચલાય છે ને આજે તો થાક નહીં લાગતો હોય જરાય થાક નહીં લાગતો હોય તમારા જેવા સાથીદાર હોય અરે હોતું હોય યાર માં ઉમિયાની દયા છે માં ઉમિયાની કૃપા થાય ને તો જેલને દરવાજો એ તૂટી જાય સાહેબ આરામ બારામ કરી લીધો છે થોડીક વાર બધાએ ચા અને ભજીયો ખાધો છે અને હવે પાછા ચાલવાનું ચાલુ કર્યું છે બધા આગળ છે અમે પાછળ છીએ આ ફર્સ્ટ ક્લાસ હાઈવે જતો હતો એમાંથી અહીં આગળ આ શોર્ટકટ એક રસ્તો મળેલો છે જેથી 700 મીટર ઓછું થાય એવું છે તો 700 મીટર ઓછું કરવા ઓલે આ રસ્તો પકડી લીધો છે દળવાળો હવે 700 મીટર ઓછું થઈ જાય તો એ મજા આવી જાય ને હવે જવાની ઈચ્છા થઈ ગઈ રણુજા રણુજા જતા રહ્યો મારો ભાઈ અમને ખોદવા ઉમિયા ફૂલભાઈ કાળીકા બોલ મારી ઉમિયા બોલ મારી ઉમિયા બોલ મારી ઉમિયા जोर से बोलो जय से बोलो सुनाई नहीं दिया भाइयों आ शॉर्टकट ओले आएला पण आए जंगलों में पेहिए છીએ बीक लागे है बावड़िया बराड़ा बावड़िया ए बावड़िया બાવળિયા बराड़ा
મોર બોલે બાન બીક લાગે ખરું ખરું. આ શોર્ટકટ તો શોર્ટકટ જ છે, બાકી જે એડવેન્ચર છે બોસ, આ હા હા બધી પંગત ઉપર લાઈન પડી જાય છે. એ દેખાય છે ગુંદી બીવાની તો એમ જરૂર નથી. વાઘ આવો તો એ બધા જોડે દંડા જે આ થાકી થાકીને બેઠા છે, આ બધા રાહ જોઈ જોઈ બેઠા. એ આ એક ભાઈ આવો બેવંટાયેલો એ જરા નજીક આવો ને તો તમને ચાંદ થેપલો હોય મંગાયો છે ને, બસ બરોબર કર્યું. પછી चुके हैं हम गोडा बावड़ियों के जंगल में. એ ચાલતા ચાલતા જતા હતા ઊંઝા અને આવા જંગલમાં જીવતા વેચ એમનું બહાર ને કરવું એ અમે તમને બતાવીએ. સ્ટે કનેક્ટ વિથ ધ બેરીગલ્સ ટિલ ધેન. અને જો કદાચ અમે ના મળે તો થોડી અપડેટ લેજો અને આટલે જો પૂછજો કોકને કે આ રસ્તો ચો જાય. અમારું આ છેલ્લું લોકેશન છે, બરાબર છે. તો મારી બોડી બધી તોથી ઉપાડ્યો તો વાંધો નહીં આવે. બરાબર. અને ખટારો લઈને આવજો, કારણ કે શું છે કે જણા વધારે નહીં, 10 જણા છે, બધા ફસાયા છે. અને આગળ આ રસ્તો તમે જુઓ કે એકદમ કાંટા એકદમ આજુબાજુમાં નમી ગયા છે અને જઈ રહ્યા છીએ. તો મારા જોડે દંડી છે, તો હું દંડી લઈને આગળ ગયો છું. મારા સહપાઠી પ્રિતેશભાઈ જે આપણે બ્લોગમાં અગ્રેસરી બતાવી રહ્યા છે એ અમારા પાછળ છે. બાવળીઓ હા જાવજો ભાઈ. આપણને લાગી ગયો છે થાક, એટલે હિરેનભાઈ ગાડી ચલાવતા હતા એટલે અમે ગાડી મેં લઈ લીધી છે અને હિરેનભાઈને ચાલતા મોકલ્યા છે. અમે આપણે થોડાક જ આગળ જવાનું છે, 2 કિલોમીટર આગળ. જમવાવાળા લોકેશને પહોંચી ગયા છીએ. બહુ મસ્ત મંદિર દેખાઈ રહ્યું છે સામે અને લોકેશન આ બહુ જોરદાર છે. મહારાજ હું જમવાનું બનાવ્યું છે? શીરો, બરાબર, કઢી પુલાવ, બરાબર, મગ, ભાખરી અને છાશ. સરસ. ઉર્વિકભાઈને છાશ બનાવશે. શાક બાક બધું રેડી થઈ ગયું છે. અત્યારે આ ભાખરીઓ શેકાઈ રહી છે. જોરદાર. બધા અહીંયા આ ગોમમાંથી જે પબ્લિક આવી એ તો અન્નમ હેડી એવું લાગે છે, એક વખતમાં આવી જાય એવું લાગે. આ બાકીના વેલા આવી ગયેલા સદસ્યો. શીરો, મગનું શાક, ભાત, એટલે અમારે છાશ રહી ગઈ. ફર્સ્ટ ક્લાસ બધા આમ બેઠી રહ્યા છે. જે જગ્યાએ અમે જમે એ જગ્યાનું મંદિર જુઓ બોસ. બધાએ જમી લીધું છે. હવે દર્શન વાડીનાથના કરી લીધા છે અને હવે પબ્લિક બતાવું જે આરામ કરવા બેઠી છે. પબ્લિક આરામ કરવા બેઠી છે, સૂઈ ગયા છે બધા ઓલમોસ્ટ. આજે બધા હોઈ જ રહ્યા. બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. અમને બધોએ બામ લગાવી દીધો છે. હવે ચાલવા માટે રેડી થઈ ગયા છે બધા. હવે એક શ્વાસે જવાની વાત છે, થોડુંક જ બાકી. ભાઈ કેટલા કિલોમીટર બાકી? ફક્ત 9 કિલોમીટર કે 11 કિલોમીટર જ બાકી છે. આપણે ચાલવામાં તકલીફ છે એટલે હવે આપણે પકડી લીધી છે ઇકો. હવે પબ્લિકની સેવા કરીશું. જેને પાણી જોઈએ એને પાણી અને થોડી વારે આપવું પડશે, કારણ કે હવે ગરમી વધી ગઈ છે. બપોરે ચાલવાનું છે, લગભગ હજી 10 કિલોમીટર ચાલવાનું થશે. પીવો, પાણી પીવો. ભાઈઓ બધા થાકીને બેઠા હતા. હવે એમને ગરમીમાં વચ્ચે પાણી પીવડાવીશું. પાણી પીવો, હું રિફિલ કરી લઉં પાછું. બરાબર છે, ચલાવી જાય ભાઈ, ચલાવી જાય. સરસ. ચાલો બરાબર છે. આગળ બોલા એમને જરૂર છે તો હું પાણી પહોંચતું કરું. આ એવું આ બીજા ભાઈઓને પાણી પીવડાવી દીધું છે. ભાઈ પ્રિતેશભાઈ
રેડી છે ને? રેડી છે ને? બરાબર છે. હવે હું નીકળું છું આગળ, બીજા ભાઈઓ રાહ જોવું છે તો આપણે એમના જોડે પહોંચી જઈએ છીએ. પીલો પાણી પીવો, એક બોટલ પી લો થોડી, બરાબર છે, અને મને આપી દો ખાલી, અને એક બોટલ લેતા જો છે ને? બસ તો પછી હા બસ એ ખાલી બોટલ અહીં મૂકી દો. જય ઉમિયા, જય ઉમિયા. સોરી ભાઈઓ, થોડો લેટ થઈ ગયો છું, બરાબર, પણ બધાને પાણી પીવડાવતો આવ્યો. હવે તમે પાણી પીવો. અને દીકભાઈ કેટલા છે? દીકભાઈ હેડ્યા છે આગળ. આ દીકભાઈ એકલા બાકી હતા સૌથી આગળ છે, એટલે એમને આપી દીધું. આ ભાઈઓ ઘણા પાછળ છોડીને આવ્યો તો, બધા આગળ પહોંચી ગયા છે. ગરમીનો અહેસાસ ઘણો છે, પણ હોસલો હજી બરાબર છે કે જે તાત્કાલિક જ પહોંચી જશે કે એવું જ છે એમ. હવે આપણે બેસી ગયા ગાડીમાં, તમને બતાવું કોણ કેટલી સ્પેસે ચાલી રહ્યું છે. આપણા ગામની સૌથી આગળ ચાલવાવાળી ટોળકી જે ખરી એ અહીંયા ગાડી બેઠી છે. દિગભાઈ, જનકભાઈ, કેશરભાઈ, વિક્રમભાઈ અને વિપુલભાઈ એ સૌથી આગળ ચાલી રહ્યા છે, બરાબર છે, ઓન ટોપ. એવું છે? હેડતા આયા ગાડીમાં આયા. માતાજીના નામે સાચું બોલજો. હેડતા બસ બસ તો વાંધો નહીં. આપણે આ છોકરો માટે ચા લઈને આવી ગયા છીએ, કારણ કે 4:30 વાગતા પહેલાં આપણે મંદિરે પહોંચવાનો ટાર્ગેટ આલેલો છે, એટલે હવે 4:30 પહેલાં આપણે એમને ત્યાં આગળ પહોંચાડવા માટે, હવે ચા પીવા માટે ઊભું રખાય એવું નહોતું, એટલે હવે પહેલાં આપણે અહીંયા ગાડી એક જગ્યાએ ઊભી રાખીએ. આપણે ચા કાઢી નાખી હતી, આગળ પબ્લિક પહોંચી ગઈ છે જે ચા લઈને હવે ચાલતા ચાલતા ચા પીશે. બીજી પબ્લિક પાછળ આવે છે, એ હવે અહીંયાથી હવે ચા લઈ લે. આ મિતભાઈ આવી ગયા છે. ભાઈ ચા લઈ લેજો. જયુમિયા એક ચા લઈ લો, ગમે તે ઝડપથી પહોંચો. જયુમિયા એ પ્રિતેશભાઈ ચા લઈ લેજો. તેજસભાઈ ચા લઈ લેજો. બે તમે તો બે હોત, બે ચા પી લો, બરાબર છે. તમને એવું હોય તો મૂકી જઈશ. 4 વાગે પહોંચવાનું એમ કીધું, અને પબ્લિકનામાં જે પાવર આવ્યો છે, બસ પહેલા દિવસે એટલો પાવર હતો એ જ પાવર પાછો આવ્યો છે. એટલે મને લાગે ત્યાં સુધી 4:30 પહેલાં તો પહોંચી જ જાય. આ કંદરભાઈ દોડતા થઈ ગયા છે, જેમનાથી ચલાતું નહોતું એ અત્યારે દોડવા માંડ્યા. 4:30 વાગે પહોંચવાનું છે, એટલે આ ભાઈએ દોડતા થયા. અપૂર્વભાઈ પાછળ એક ભાઈ દોડતો હતો. ગોળી ખાવી? ગોળી લેશો? ના થેન્ક યુ. જયુમિયા પાછળ એક ધ્રુવીલભાઈ દોડતા આવે છે, એ દોડતા થઈ ગયા. એમનો એ પાવર નહોતો, પણ ખબર નહીં ક્યાંથી પાવર આવ્યો, બાકી એ દોડતા થઈ ગયા છે. જયુમિયા ભાઈ ઘણો ખટકો રાખ્યો તમે તો. દોડતા આવી ગયા, હેડવાનો વેત નતો, તમે દોડવા માંડ્યા. હે બરાબર છે, બરાબર છે. ચલો જયુમિયા. મેહુલભાઈ આવ્યા છે. આ લાગે છે એ ઠોરમાં ગણપતિના દર્શન કરી અને પછી નીકળ્યા છે. આ એ વન વે જઈ રહ્યા છે, બરાબર છે. જયુમિયા વિશાલભાઈ આગળ જતા રહ્યા છે ગાડીમાં. અમે ખબર જ નહીં, ખબર નહીં શું કરે છે. આ આવે છે ભૌતિકભાઈ, હિરેનભાઈ અને દિનકરભાઈ. એમના જોડે ફૂલ પાવરની એક્સપેક્ટેશન. ભૌતિકભાઈ કેવું ચાલી રહ્યું છે? બરાબર છે. અમારા ગામની મહિલા મિત્રની આ જે બસ આવે છે એ બસમાં એ લોકોને ગાંધીનગરથી બોલાવી લીધા છે. આ બસ જઈ રહી છે ઊંઝા, બરાબર છે. તો એ સીધા ઊંઝા પહોંચશે.
કારણ કે બધાથી ચલાય ના ચલાય એની કોઈ ખબર નથી એટલે આ જાય છે ઊંઝા. ગાઈસ તો આપણે કપડાં બપડા નવા પહેરવા થઈ ગયા છીએ તૈયાર. જેમના જોડે પાવર નહોતો એ લોકો દોડી રહ્યા છે, ખબર નહીં ક્યાંથી પાવર આવ્યો હશે, પણ બધા વન વે જઈ રહ્યા છે. કપડાં બપડાને આપણે ચેન્જ કરી દીધા છે અને છેલ્લું હવે આપણે 1 કિલોમીટર બાકી છે, બરાબર છે. આપણે પહોંચી જઈએ છીએ આગળ. હવે જેને કપડાં બપડા ચેન્જ કરવા હોય એ કરી લે. આ આપણા ગામનું મહિલા મંડળ જે આવ્યું છે દર્શન માટે, તો એમનો લઈ લઈશું બ્લોગમાં. આપણે જઈએ આગળ. હા, સામે શું નજારો છે કે 2-3 દિવસની તપશ્ચર્યા બાદ ફાઇનલી જે ઘડી હતી એ ઘડી આવી ગઈ છે. ઓલમોસ્ટ બધા ધજાઓ લઈને ઊભા થઈ ગયા છે, ધજા ખુલી ગઈ છે. બતાવું તમને, પહોંચવાવાળા બધા ભાઈઓ આવી ગયા છે, બરાબર છે. રેવાંશ, આ સરસ મજાની ધજા અને આ બધા ઓલમોસ્ટ આવી ગયા છે. આમ અમારા ગામનું મહિલા મંડળ જેમને બસમાં બોલાયા છે. બધા આવી ગયા છે, બરાબર છે. આ નાનો કાનોડો મહિલા મંડળ આવી ગયું છે, બરાબર છે. બધા આવી ગયા છે. આમને થોડુંક ચાલવું હતું તો એ ચાલીને આવ્યા, બરાબર. બધા આવી ગયા છે. વિશાલભાઈ કપડા બદલી રહ્યા છે, ખરા બજારમાં બદલી છે પાછા. એ આ બધું છે ને તમે એમ ના મતન કોઈ જીવ આ દીપરા હાથી ફાઈટ કરી આ બધું થઈ ગયું. મંદિરના હોમ ગાડી ઊભી કરી છે ને વિશાલભાઈ હવે એમાં કપડા બદલી લીધા છે. છેલ્લા જે ભાઈઓ હતા એ આવી ગયા છે. ખાલી હવે હિરેન નથી દેખાતો. હિરેન ક્યાં રહી ગયો ભાઈ? હિરેન છેલ્લા જે ભાઈઓ હતા એ બધા આવી ગયા છે. દિનકર અને હિરેન બે ભાઈઓ આવું છે. બસ હવે સમય થઈ ગયો, બધા રેડી થઈ ગયા છે. એક વખત જય બોલાવી દેજો. બોલો ઉમિયા, બોલો ઉમિયા, મારી ઉમિયા, બોલ 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 મારી ઉમિયા, જય જય 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 ઉમિયા, બોલ મારી 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 ઉમિયા, જય જય 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 ઉમિયા.
આપણા યોગેશભાઈ અને વિશાલભાઈ વિશાલભાઈ બે ધજા ચડાવવા માતાજીના મઢ ઉપર માતાજીના સ્થાનિક છે કૃપાથી અહીંયા પહોંચ્યા આગળ પણ જશું ભવિષ્યમાં ખૂબ પ્રગતિ ઈચ્છા કરશું છે. એના સાથે માતાજીનું તત્પરતાથી રાહ જોઈ રહેલા બધા શ્રદ્ધાળુઓ કે માતાની ધજા ચડવાની છે. આ દેખાય છે એનો મુગટ, એના ઉપર ચડવાની છે ધજા. બોલ શ્રી ઉમિયા બધા આરતીની રાહે બેઠા છે. 6:15 આસપાસ આરતી થવાની હતી. ફાઇનલી ઊંઝા આવી ગયા, ધજા ચડી ગઈ, આરતી થઈ ગઈ. તમે આરતીનું તો અંદરનું તમને બતાવી શકાય એમ નહોતા, પણ બહુ સુંદર આરતી રહી છે. અને માતાજીની દયાથી અત્યારે હેમખેમ બધા પહોંચી ગયા છે. અને માતાજી જોડે એ જ આશ છે કે વારંવાર અમને બોલાવો, અમે સારી રીતે પહોંચીએ, એ જ ભાવથી અને એ જ આશથી આ બ્લોગને અહીં પૂરો કરીએ છીએ. જય